હેલો ગાઈસ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. તો આજે અમે જઈ રહ્યા છીએ દ્વારકા. બધા કેમ છો? અને મમ્મી બીજી વાર જઈ રહી અમારા સાથે, અને મમ્મી જઈ પણ આવી છે. અને આજે મમ્મીના બદલે મેં બ્લોગની સ્ટાર્ટિંગ કરી છે, કેમ કે આજે હું બ્લોગ્સ બનાવીશ એટલે, ને પાછળ મમ્મી બનાવશે. ગાઈસ, હું બ્લોગ બનાવું છું એ સારો લાગે કે મમ્મી બનાવે એ સારું લાગે એ કમેન્ટમાં બતાડજો. હાય, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. કેમ છો બધા? તો બ્લોગની સ્ટાર્ટિંગ તો જે પ્રથમે કરી નાખી હતી, તોય પણ કંઈક સ્પેશિયલ છે આજે. લગભગ એણે કંઈ પણ કીધું છે કે અમે લોકો આજે જઈ રહ્યા છીએ બહાર. અને હા, તો આજે એ કહે છે કે મમ્મી હું બ્લોગ બનાવીશ આજે આખો પૂરો, અને અમે ક્યાંક જઈ રહ્યા છીએ બહાર. જઈને સમજી લો કે હું ઘણો ટાઈમથી વેટ કરતી હતી કે ક્યારે જાઉં. તો ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે. અને હા, અને દ્વારકાધીશનો હુકમ આવી ગયો છે આવવા માટે. એટલે તમે સમજી જ ગયા છો કે હું ક્યાં જવાની છું. ઘણા સમય પછી આ એક એવી ટ્રીપ થવાની છે કે જે ફેમિલી વિધાઉટ ફેમિલી, હા પ્રથમ છે સાથે, બાકી બધી ફ્રેન્ડ્સ છીએ. તો બહુ મજા આવશે આ બ્લોગ જોવાની. અને આ કદાચ પાર્ટ 2 પણ આવી શકે છે. અને જવાની બહુ એક્સાઇટમેન્ટ છે, કેમ કે ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા અમે લોકો કે ક્યારે જવાનું છે. ફાઇનલ થતું નહોતું, ઘણા સમયથી આમ ચાલતું હતું કે ક્યારે જઈએ. તો ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે કે અમે લોકો બધા જઈ રહ્યા છે. તો બધાને એટલી જ એક્સાઇટમેન્ટ છે કે ક્યારે પહોંચીએ. તો બસ કન્ટિન્યુ રહેજો આ બ્લોગમાં, અને પ્લીઝ લાઇક એન્ડ શેર કમેન્ટ કરતા જાઓ. અને બસ આવી રીતે જ મારા બ્લોગને પ્રેમ આપતા જાઓ. થેન્ક યુ. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ. તો નીરલને ટાઈમ મળ્યું નહોતું ઘરે નેલ પેન્ટ કરવાનું, એટલે હવે એ બસમાં કરે છે. તો અમે લોકો 4 વાગે પહોંચી આવ્યા હતા, અને હવે બસ ફ્રેશ થઈ અને પાછા જઈએ છીએ બારે. મોર્નિંગ થઈ ગઈ છે. તો ચાલો બધી લેડીઝ તૈયાર? ઓકે, તો બસ હવે નીકળીએ છીએ બેટ દ્વારકા. તો ફાઇનલી અમે લોકો પહોંચી આવ્યા છીએ નાગેશ્વર, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે. આ છે નાગેશ્વર મંદિર, અને ફાઇનલી અમે લોકો અહીંયા પહોંચી આવ્યા છીએ. અને સાક્ષાત શિવ.
બોલ ફરીથી આને ન બોલતો ને जबरदस्ती नहीं बोल नहीं जब यहाँ वीडियो बंद कर दी वो बोलते આમ તો સ્કંદ પુરાણમાં પણ કીધું છે કે જો કળિયુગમાં તમારે હરિના દર્શન કરો તો ફાઇનલી અમારું એક્સાઇટમેન્ટ પૂરું થવા આવ્યું છે ને અમે લોકો પહોંચી આવ્યા છીએ બેટ દ્વારકા. યસ, બેટ દ્વારકા. તો દ્વારકાધીશના દર્શન કરીને અહીંયા બધા બેસી ગયા છીએ. ફાઇનલી અમે લોકો પહોંચી આવ્યા છીએ ગોમતી ઘાટ અને દ્વારકાધીશના દર્શન તો ન કરાવી શકે કેમ કે ત્યાં ફોન અલાઉડ નથી અને અહીંયા કદાચ વોઇસની પણ પ્રોબ્લેમ થતી હશે કે વોઇસ ઘણી બધી આવે છે એટલે તો હવે બધા કેવા થાક્યા છે એટલે બેસી ગયા છે. યસ, અહીંયાથી દેખાય છે મંદિર. તો હા, આજે શું કહેવાય લીધા છે કૃષ્ણ કનૈયા માટે વસ્ત્ર. ગમે તો લાઈક કરજો. બહુ મસ્ત છે. અને આ છે બાંસુરી. કાનાને ગમવા જોઈએ, બાકી તો ઠીક છે બધું. કેમ છે ને? હવે અમે લોકો એટલા થાકી ગયા છીએ કે કંટાળીને બેસી ગયા છીએ કેમ કે મંદિરમાં બહુ બધી લાઈન હતી. મોર્નિંગમાં તો એટલું બધું વાંધો નહોતો આવ્યો કેમ કે મોર્નિંગમાં અમે જલ્દી હાલ્યા ગયા હતા એટલે બેટ દ્વારકાની બાજુ. બાકી સાંજના ટાઈમે તો બહુ લાઈન હતી અને બહુ ગરદી પણ છે હમણાં. તો આ છે ગોમતી ઘાટ. પાણી ભરો એડા. ભૂખ કેવી લાગી છે તો ફાઈને બધી કામ ચલાવવું પડે છે.